5 સપ્ટેમ્બર એટલે આજે શિક્ષક દિન છે અને આજે જ શિક્ષક દિનના દિવસ પર ભાવિ શિક્ષકો રસ્તા પર ઉતર્યા છે। ગાંધીનગરમાં ટેટ ટાટ ઉમેદવારોએ સત્યાગ્રહ છાવણી કરીને વિરોધ નોંધાવ્યો છે। કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી પણ આ ઉમેદવારોનું સમર્થન કરવા માટે ઉમેદવારોની આ સત્યાગ્રહ છાવણીમાં વિરોધમાં પહોંચ્યા છે। જ્ઞાન સહાયક રદ કરો, શિક્ષણ બચાવો, ગુજરાત બચાવો, કાયમી શિક્ષકોની ભરતી કરો જેવા નારાના બેનરો સાથે સૂત્રોચ્ચાર કરી ઉમેદવારોએ વિરોધ દર્શાવ્યો છે। વારંવાર ટેટ ટાટ અને શિક્ષકોની ભરતી મામલે વિરોધો થતા હોય છે, ત્યારે ફરી એકવાર ગાંધીનગરમાં ટેટ ટાટના ઉમેદવારો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે, જેમાં ઉમેદવારોએ વિરોધનું કારણ જણાવતા કહ્યું કે મંડળ દ્વારા શિક્ષકોની ભરતી માટે ટેટ ટાટની પરીક્ષા લેવાઈ હતી, જેમાં સરકારે 10,700ની ભરતી બહાર પાડી હતી, પણ પરીક્ષા લીધા બાદ તે ભરતી પૂરી કરવામાં આવી નથી। આ પરીક્ષામાં ટેટ ટાટના 60,000 ઉમેદવારો પાસ થયા છે। છેલ્લા 2 મહિનાથી સતત રજૂઆત કરવા છતાં હજુ સુધી કોઈ નિરાકરણ કરવામાં આવ્યું નથી, જેથી ઉમેદવારો વિરોધ કરવા મજબૂર બન્યા છે। નમસ્કાર, આપની ચેનલના માધ્યમથી હું સરકારશ્રીની રજૂઆત કરવા માંગુ છું કે એમને જે 1/8/2024નો જે GR બનાવ્યો છે એમાં આજે કાયમી ભરતીમાં એ લોકો જે કેટલાક વિષયો એવા છે કે મનોવિજ્ઞાન છે, તત્વજ્ઞાન છે, અંગ્રેજી છે, ભૂગોળ છે, સમાજશાસ્ત્ર છે, એમાં પૂરતા ઉમેદવાર ના મળે તો કટ ઓફ નીચે લઈ જઈ અને એ જે જગ્યાઓ ખાલી છે એ ભરી શકે છે। અમે સરકારશ્રીને છેલ્લા 8 મહિનાથી રજૂઆત કરી રહ્યા છીએ કે આ જે વિષયોમાં જે જગ્યાઓ પૂરતા ઉમેદવાર મળે નથી તો આપ એ વિષયોની જે જગ્યાઓ છે એ પૂરી કરો। કર્ણાટક જેવા રાજ્યમાં પણ 270 સ્કૂલો એવી છે કે જ્યાં એક પણ વિદ્યાર્થી નથી છતાંય ત્યાં શિક્ષકની નિમણૂક કરવામાં આવે છે અને અહીં આપણે વિદ્યાર્થીઓ છે છતાંય શિક્ષકની નિમણૂક કરવામાં આવતી નથી। આવું કેમ સરકાર કરી રહી છે અને અમે જે રજૂઆત કરી રહ્યા છીએ એનો ઉકેલ અમને ક્યારે મળશે એ અમે સરકારશ્રીને પૂછવા માંગીએ છીએ આપની ચેનલના માધ્યમથી। એ વાલીઓનો તો વિચાર કરો, એ જનતાનો તો વિચાર કરો જે તમને ખોબલે ખોબલે વોટ આપે છે। તમે તમારો જ વિચાર કરો, તમારો જ વિકાસ કરો, તમારા છોકરાનો વિકાસ કરો। ફોરેનમાં તમારા છોકરા ભણે પણ અમારા ગુજરાતના છોકરા ક્યાં ભણશે? થોડું એ તો વિચારો તમે। તમને સરકાર બનાવવામાં આવે છે પાયાની સુવિધા માટે, શિક્ષણ છે, પાણી છે, રોજગારી, આ બધા માટે તમે બેકાર બનાવી રહ્યા છે નાગરિકોને। ભારતનું લોકતંત્રમાં વિપક્ષને તમે જે વિપક્ષ અમારો સાથ આપ્યો છે, આગામી સમયમાં એમને જ અમે સાથ આપશું। જો તમે સુધર્યા નહીં તો અમે તમને સુધારશું। એ યાદ રાખવું કે ગુજરાતની જનતા હવે નહીં ચૂકે। ગુજરાત જે ગાંડો થયો છે અને ગુજરાતની જનતા જે મરી ગઈ છે, હવે જાગવું જોઈએ, નહીં તો તમે હજુ પણ ટેક્સ પણ વધશે, બેરોજગારી પણ વધશે અને આ બધી સ્કૂલો છે ને એ પ્રાઇવેટીકરણ અને વેપારીકરણ તરફ જશે। જે સરકાર જે યોજનાઓ બનાવે છે એ બધી જ કેવી છે? પ્રાઇવેટીકરણને પ્રોત્સાહન આપનારી છે। જ્ઞાન સેતુ જેવી યોજના, આવી બધી યોજનાઓ બંધ કરો અને સરકારી શાળાઓને વધારો, ગ્રાન્ટેડ શાળા વધારો। ભવિષ્ય છે દેશનું, તમારા દેશનું તો વિચારો। તમે બીજા અંગ્રેજો બની રહ્યા છો। 150 વર્ષની હવે ગુલામી અમે નહીં સહન કરીશું। એકવાર અંગ્રેજો આવ્યા, હવે બીજી વાર અંગ્રેજો અમે નહીં સહન કરશું। એકવાર સુધરો તમે, નહીં તો પછી અમે પણ કોંગ્રેસ વાળી કરશું। હવે જે અમારો સાથ આપ્યો એને અમે આગળ લઈ જઈશું। વોટ ચોરી કરી હવે જોબ નહીં ચોરી કરવા દઈએ અમે। શિક્ષણ મંત્રી હોય, મુખ્યમંત્રી હોય કે પછી આરોગ્ય મંત્રી હોય, તમામ મંત્રીઓ સંત્રી હોય, તમામ યાદ રાખો કે હવે પછી તમે પણ કરારમાં ના આવી જાઓ। જો જનતા છે, જનશક્તિ છે અને યુથ છે એ સાથે છે। જો યુથની તાકાત છે કે આ ભારતને ચેન્જ કરવાનું, એ યુથમાં છે દમ। જો આ શિક્ષણ જો હવે ખાડે જશે તો તમે પણ એ ખાડામાં પડશો। જે ખાડો તમે પાડો છો એ જ ખાડામાં। અને 1 થી 12 તમામ જગ્યાએ બધી જ કાયમી ભરતી જ, કોઈ કરાર પ્રથા હોવી ના જોઈએ। વર્ગખંડ માંગે છે કાયમી શિક્ષક, એને આપો, નહીં તો પછી તમે જાઓ અહીંયા ગુજરાત છોડીને। અસ્તુ, જય ભારત, જય હિન્દ। સમગ્ર ગુજરાતની જનતાને શિક્ષક દિવસની ખૂબ જ શુભેચ્છાઓ પાઠવું છું। આજે ગાંધીનગરમાં મારી સાથે તમે જોઈ રહ્યા છો કે ટેટ ટાટ પાસ કરનારા તમામ એ શિક્ષક મિત્રો એક જ માગણી લઈને ઊભા છે કે 25-30 વર્ષથી ગુજરાતમાં એક ધારું ભારતીય જનતા પાર્ટીનું શાસન અને ફિક્સ પગાર, આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટમાં ભયંકર શોષણ કર્યું। હવે આ ગુજરાતની નવી પેઢી આ શોષણ અને ગુલામીમાંથી મુક્ત બની કાયમી નોકરીની ઝંખના કરી રહી છે। ગુજરાતની સરકારી શાળાઓમાં
50,000થી 1 લાખ જેટલા શિક્ષકોની ઘટ છે. એની સામે દર વર્ષે નોકરી ભરતીની પ્રક્રિયા બહાર પાડી એક્ઝામ લઈ મેરિટ પ્રમાણે શિક્ષકોને નોકરી આપવાના બદલે 8 વર્ષ સુધી પહેલાં તો આ પ્રક્રિયા કરી જ નહીં. એ ગુજરાતની સરકારે શરમથી ડૂબી મરવો જોઈએ એવો વિષય છે. પણ જ્યારે 60,000 જેટલા શિક્ષક મિત્રોએ ટેટ ટાટની પરીક્ષા પાસ કરી, સામે 1 લાખ જેટલા શિક્ષકોની ઘટ છે, તો નવી પરીક્ષાનો ઠંઠો લાવવાના બદલે જે 60,000 લોકોએ એક્ઝામ પાસ કરી એને કાલે સવારી નોકરી ભેગા કરો અને જ્ઞાન સહાયક રદ કરીને બધાને 50,000 લાખ રૂપિયા કમાતા થાય એવું કરો. એક બાજુ ગુજરાતમાં અને દેશમાં ભયંકર બેરોજગારી છે, ખાલી પડેલા સરકારી પદોમાં ભરતી થતી નથી, ગરીબ મા બાપને પોતાના દીકરા દીકરીઓને દેવું કરીને ભણાવ્યા છે, બેરોજગારી છે, સામે શિક્ષકોની ઘટ છે. 60,000 શિક્ષકો તૈયાર છે તો લેતા કેમ નથી? કેમ કે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, કાર્યકર્તાઓ, નેતાઓની જે સરકારી નહીં પ્રાઇવેટ સ્કૂલો ચાલે છે, એ પ્રાઇવેટ સ્કૂલોમાં કરોડોની કમાણી કરવી છે. એ કરોડોની કમાણી અમે થવા દેવાના નથી. 8 સપ્ટેમ્બરે ગુજરાતની વિધાનસભાનું સત્ર છે. આ 60,000 લોકોએ પરીક્ષા પાસ કરી એ સૌને પણ આપણા માધ્યમથી અપીલ કરું છું, ગાંધીનગર મોટી સંખ્યામાં જોડાઓ, વિપક્ષને મજબૂત કરો, અમે તમને મજબૂત કરીશું, સાથે મળીને લડીશું તો કંઈક પામીશું. આજે 600 જેટલા ટેટ ટાટ પાસ કરનારા યુવાન મિત્રો છે. જો 60,000 લોકો રોડ પર ઉતરે તો ભૂપેન્દ્ર પટેલની સરકારે પણ ઝૂકવું પડે. એટલે લાખ વાતની એક વાત, નવી કોઈ ટેટ ટાટની એક્ઝામ લેવાની વાત નહીં. જે 60,000 લોકોએ એક્ઝામ પાસ કરી છે એ તમામને નોકરીના ઓર્ડર આપીને આખા ગુજરાતનું શિક્ષણ તંત્ર જે ખાડે ગયું છે એ 2 સ્ટેપ અપ આવે એવું તમે કરો.